પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પાંચમું ચેપ્ટર બેટા, પાંચમું ચેપ્ટર ચાલે છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ પાંચમું ચેપ્ટર ચાલે છે અને ખાલે આપણે જે છેલ્લે હિંદ છોડો ચળવળ છે, ચાલો હિંદ છોડો આંદોલન આપણે વાત કરી હતી, બરોબર? એની વાત કરીએ બેટા. ચાલો એના પહેલા એકવાર ઓવરવ્યૂ લઈ લઈએ કે હિંદ છોડો ચળવળ છે એ ગાંધીજીની અંતિમ લડાઈ હતી. મેં તમને વાત કરી દાંડી યાત્રા છે, ખેડા સત્યાગ્રહ છે, ચંપારણ સત્યાગ્રહ છે, આવા ઘણા બધા સત્યાગ્રહ ગાંધીજીએ કરેલા ભારતને આઝાદી અપાવવા માટે, અથવા તો આપણા જે લોકો છે એની સાથે જે અન્યાય થતા હતા એનો વિરોધ કરવા માટે. એમાંનું એક આંદોલન હતું હિંદ છોડો ચળવળ. આપણે વાત કરી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે હિંદ છોડો ચળવળ શરૂ ક્યારે થઈ. તો ભાઈ 8 ઓગસ્ટ 1942ના રોજ ગાંધીજીએ કીધું કે આઝાદી માટેની આ મારી અંતિમ લડાઈ છે અને આ લડાઈની અંદર બધા લોકો મારી સાથે જોડાવ તમે, બરોબર? આપણે અંગ્રેજોને ધકેલી દેવા છે. આ માટે એક ગાંધીજીએ આંદોલન કરેલું અને એ આંદોલનનું નામ છે હિંદ છોડો ચળવળ, ક્વિટ ઇન્ડિયા. ઇંગ્લિશમાં બોલીએ તો ક્વિટ ઇન્ડિયા, હિંદ છોડો ક્વિટ ઇન્ડિયા, બરોબર? આ આંદોલન અંતર્ગત ભારતના મોટા મોટા નેતાઓ છે એની ધરપકડ કરી લેવા. અંગ્રેજો એક જ કામ કરતા જ્યારે કોઈ આપણા દેશના નેતાઓ, આપણા કોઈ સત્યાગ્રહીઓ કોઈ મોટી મુવમેન્ટ શરૂ કરે, એના વિરોધનું કોઈ કામ કરે, એટલે અંગ્રેજો છે ને એની ધરપકડ કરી નાખતા. કોઈ પણ નિર્દોષ લોકો, શાંતિથી જે લોકો વિરોધ કરતા હોય એને પણ જેલમાં પૂરી દેવામાં આવતા, બરોબર? આ એવી લડાઈ હતી. આઝાદી માટે ગાંધીજી એવું બોલ્યા હતા કે આ મારી અંતિમ લડાઈ છે. કરેંગે યા મરેંગેનું સૂત્ર ગાંધીજીએ કઈ લડત દરમિયાન આપેલું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. કરેંગે યા મરેંગે, આ જે સૂત્ર છે ગાંધીજીએ કઈ લડત દરમિયાન આપેલું? તો તમારે યાદ રાખવાનું છે હિંદ છોડો ચળવળ વખતે ગાંધીજીએ કરેંગે યા મરેંગેનું સૂત્ર, એનો નારો આપેલો, બરોબર? આગળ તો એના પછી કાલે આપણે અહીંયા પણ વાત કરેલી કે હિંદ છોડો આંદોલન દરમિયાન આખા દેશના લોકો જોડાણા. ગાંધીજીએ કીધું કે મારી અંતિમ લડાઈ છે, તમારે બધાએ જોડાવવું પડશે. કરેંગે યા મરેંગે, ભલે મરવું પડે પણ દેશને આઝાદી તો દેવડાવી છે. અંગ્રેજોને એકવાર ફીણ કઢાવી નાખવા છે, અંગ્રેજોનો એકવાર વારો પાડી દેવો છે. ડન છે. એના માટે દેશના દરેક ગામો, શહેરોની અંદર હડતાલો થઈ. મજૂરો છે એને પોતાનું કામ બંધ કરી દીધું, દેશને આઝાદીની લડતમાં જોડાઈ ગયા. વિદ્યાર્થીઓ કોલેજે જવાનું બંધ કરી દીધું, આઝાદીની લડતમાં જોડાઈ ગયા. જુઓ તમે, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ, પુરુષો, બાળકો, યુવાનો, બધા લોકો, દેશના બધા લોકો આઝાદીની લડતમાં જોડાણા. શા માટે ભાઈ આઝાદીની લડતમાં જોડાણા? કારણ કે એને ગુલામીની અનુભવ હતો. જે અંગ્રેજો ત્રાસ આપતા હતા એ ત્રાસ હવે સહન નહોતો થતો. હવે ભારતીય લોકો કંટાળ્યા હતા અંગ્રેજોના ત્રાસથી અને એ નહોતો એવું ઈચ્છતા. આપણા દેશના નેતાઓ એવું નહોતા ઈચ્છતા, આપણા દેશના યુવાનો, આપણા દેશના વડીલો એવું નહોતા ઈચ્છતા કે આવનારી પેઢી પણ આવી ગુલામીમાં રહે. એટલે એ ગુલામીમાંથી દેશને આઝાદ કરવા માટેની આ લડત એટલે કે હિંદ છોડો ચળવળ હતી, બરોબર છે? જમશેદપુરમાં લોખંડના કારખાનામાં, મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલ પડી. હવે અત્યારે હું કોઈનો જવાબ નહીં આપું, અત્યારે બધા ભણવામાં ધ્યાન દેજો, બરાબર? પછી હું છેલ્લે પૂછીશ ભાઈ કઈ વસ્તુ નથી સમજાણી, તમે મને ત્યારે પૂછજો. ડન છે? આગળ હડતાલો પડી અમદાવાદની અંદર. અહીંયા ધ્યાન આપો, જુઓ, અમદાવાદની અંદર 75 મિલો, એ મિલોની અંદર 1,40,000 મજૂરો કામ કરતા હતા. વિચાર કરો તમે, 1,40,000 મજૂરો કામ કરતા હતા. 105 દિવસ શાંતિથી
અપૂર્વ હડતાલો પાડી દીધી, શાળા કોલેજો બંધ થઈ ગઈ, બધા લોકોએ વિરોધ કર્યો, અંગ્રેજોનો વિરોધ કર્યો કે ભાઈ અંગ્રેજો કરેંગે યા મરેંગે, હવે તમે ભાગો અહીંથી, ક્વિટ ઇન્ડિયા, ભારતને છોડી ગયો હવે તમે. હિંદ છોડો આંદોલન દરમિયાન કેવી પ્રવૃત્તિઓ થઈ? હિંદ છોડો આંદોલન દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ જોઈએ. દેશમાં ચારે તરફ લોકો ક્રોધે ભરાણા હતા, પણ કોના વિરોધ? અંગ્રેજો વિરોધ. લોકો કોના વિરોધ દાજમાં છેડ્યા હતા? તો કે ભાઈ બ્રિટિશરો વિરોધ. કારણ કે બ્રિટિશરોએ આપણને બહુ હેરાન કર્યા, બહુ કહ્યા, બહુ ત્રાસ આપ્યો, પીડા આપી, ભભૂકી ઉઠ્યા. શાંત દેખાવની સામે સરકારે દમન. આપણા લોકો છે, આપણા દેશના નેતાઓએ ચોખ્ખું કહી દીધું હતું, આપણે ન્યાય માંગવાનો છે, પણ કોઈ જાતની હિંસા નથી કરવાની, કોઈ જાતનું નુકસાન ન થવું જોઈએ કોઈને પણ. આપણા લોકો શાંતિથી વિરોધ કરતા હતા અંગ્રેજો સામે, પણ અંગ્રેજોએ એની સામે શું કર્યું? દમન નીતિ વાપરી. દમન નીતિ એટલે મારપીટ કરી, બરોબર છે, ફાયરિંગ કર્યા, બરોબર છે, ટીયર ગેસના ગોળા ફેંક્યા, બોમ્બ ફેંક્યા, આવું બધું આપણા લોકો ઉપર કર્યું. બરોબર. અપનાવતા શહેરો ગામડાના લોકો, ટોળાઓ, તાર, ટેલિફોન, રેલવે લાઇન, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી ઓફિસો, પુલ, રસ્તા, શાળા કોલેજના મકાનો, આ બધું તોડી નાખવાના, મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવ મોટા પ્રમાણમાં બન્યા. જો ભાઈ પ્રજાનું કામ કેવું હોય, પ્રજા શાંતિથી વિરોધ કરતી હોય અને કોઈ એને છંછેડે, કારણ કે ટોળું હોય ને, ટોળું એ જ્યારે ભેગું થાય ને ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, સમજાય છે? તો આ ટોળામાં લોકો શાંતિથી બેઠા હતા, લોકો શાંતિથી વિરોધ કરતા હતા, પરંતુ અંગ્રેજોએ ખોટે ખોટા એની હળી કરી અને પરિણામે બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું. રેલવેને વધુ નુકસાન થયું. જો કેટલાક વિસ્તારમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો, બોમ્બનો પણ પછી ઉપયોગ થયો. તો આ બધું તમારે આવું લખવાનું છે, બરોબર. આ હિંદ છોડો ચળવળ છે, એના પરિણામો શું આવ્યા, એના પરિણામે કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ, એ બધું તમને મેં કીધું. ડન છે? આગળ વધીએ. એના પછીનો પોઈન્ટ, લડતને કચડી નાખવા સરકારની નિષ્ફળતા. જો કોઈ પણ આંદોલન આપણા દેશના નેતાઓ કરતા, આપણા દેશના ક્રાંતિકારી નેતાઓ કોઈ પણ જાતનો કોઈ સત્યાગ્રહ કરે, કોઈ પણ નવી મૂવમેન્ટ કરે, તો અંગ્રેજો શું કરે ખબર છે? એ આંદોલનને કચડી નાખવા મીન્સ શું? એને બંધ કરી નાખવા. નાના નાના શું આપે? લોલીપોપ ખવડાવે આપણને. એનો મતલબ શું? કોઈ એવી એમ કે ભાઈ અમે તમારું બંધારણ બનાવી દેવું, અમને તમને આઝાદી આપ્યું, એવી નાની મોટી વાતો કરે, ખાલી વાતો કરે, જેથી કરીને આપણે આપણું કામ બંધ કરી દઈએ, આપણે વિરોધ કરવાનું બંધ કરી દઈએ. પરંતુ જો હિંદ છોડો ચળવળને પણ કચડી નાખવામાં સરકાર કેવી રહી આ વખતે? નિષ્ફળતા. સરકારને કાંઈ સાંભળવું નહીં, સરકારનું કોઈ લોકોએ સાંભળવું નહીં, સરકારનો વિરોધ કર્યો લોકોએ. હવે અમે તમારી વાતમાં આવશું નહીં, હવે અમે તમારી ઝપટમાં આવશું નહીં. જોઈએ આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપના કારણે. કઈ લડત? હિંદ છોડો આંદોલન. લડતની ઉગ્રતા અને મોટા વ્યાપના કારણે સામુદાયિક ધરપકડો, ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશની અંદર, આપણા ભારત દેશ આખાની અંદર મોટા પ્રમાણમાં લડત આગળ વધી ગઈ હતી. બધા લોકો જોડાઈ ગયા હતા, એટલે હવે અંગ્રેજોને ફીણ આવી ગયા હતા, ભાંગફોડ થઈ, સરકારને ખૂબ નુકસાન થયું, એટલે કે અંગ્રેજોને 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા. કેટલા? 70,000. આ 70,000 કરતા વધારે લોકો, વિચાર કરો, નિર્દોષ લોકોને જેલમાં નાખી દીધા. આ ચળવળ દરમિયાન 538 વાર તો ગોળીબાર કર્યા, એટલે કે ફાયરિંગ કર્યું. 1028 માણસોએ જાન ગુમાવ્યા અને 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટનામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. યુવાનો, જે લોકો કોલેજ કરતા હોય એવા યુવાનોની પણ હત્યાઓ કરવામાં આવી. લોકોએ જે વ્યક્તિગત અને સામુદાયિક વીરતા બતાવી, લોકો તોય હર્યા નહીં, લોકો તોય ડર્યા નહીં, લોકો તોય હરેરી ન ગયા. લોકોએ બહુ હિંમતથી સામનો કર્યો. જે થાય, પણ આ વખતે અંગ્રેજોને વારો પાડી દેવાનો છે. વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે વધુ સમય હવે ભારતમાં પોતાનું શાસન ટકાવી શકશે નહીં.
ટૂંકમાં આ વખતે બ્રિટિશરો અંગ્રેજો બી ગયા. અંગ્રેજોને ખબર પડી ગઈ કે હવે આપણું લાંબુ હાલ છે નહીં. આપણે જેટલું રહેવું હતું એટલું ભારતમાં રહેવાઈ ગયું. હવે આ લોકો કાંઈ આપણને હખે રોટલા ખાવા દેવાના નથી. હવે ભારતના લોકો જાગૃત બની ગયા છે. બરોબર છે. અને આ ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ સ્વયંપ્રેરિત ઘોષણા દ્વારા અપનાવેલો. સૂત્રથી ડોમિનિયન સ્ટેટ નહીં, પરંતુ હવે આપણે પૂર્ણ સ્વરાજ જોતું છે. બરાબર, પૂર્ણ સ્વરાજ જોતું છે એવી માંગ કરી. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. બરાબર, આ હિન્દ છોડો ચળવળને કચડી નાખવા, હિન્દ છોડો ચળવળ આપણા દેશના નેતાઓ ન કરે એના માટે પણ બહુ પ્રયાસ થયા. એના માટે પણ આપણા લોકોને ખોટે ખોટા જેલમાં પૂરી દીધા. ફાયરિંગ કરવામાં આવ્યું, ગોળીબાર કરવામાં આવ્યા, હત્યા કરવામાં આવી, જાનમાલની નુકસાન કરવામાં આવ્યું, આપણા યુવાનોની આપણા યુવાનોની હત્યા કરી નાખવામાં આવી. કેટલું બધું કર્યું કે ભાઈ આંદોલન બંધ કરે એમ. ભારતના લોકો આંદોલન કરવાનું બંધ કરે, પણ એવું થયું નહીં. કોઈ હાર્યા નહીં. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. હવે આપણે જે ભણવું છે સુભાષચંદ્ર બોઝ વિશે જાણવું છે. બરોબર સાંભળજો. સુભાષચંદ્ર બોઝ વિશે પરીક્ષામાં પ્રશ્ન બહુ પૂછાતા હોય. શાંતિથી એક એક પોઈન્ટ આપણે જોતા જાવ, પાકો કરતા જઈશું. બરોબર છે, અહીંયા ધ્યાન આપો. સુભાષચંદ્ર બોઝ વિશે પહેલા તો એ યાદ રાખો કે સુભાષચંદ્ર બોઝ છે જેને આપણે નેતાજી કહીએ છીએ, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરનાર કહીએ છીએ. બરોબર, તુમ મુઝે ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, આવો નારો કોણે આપ્યો? સુભાષચંદ્ર બોઝ. વારે વારે પરીક્ષામાં પૂછે. બરોબર, તો આજે એવા એક જાબાઝ નેતા સુભાષચંદ્ર બોઝની વાત કરીએ આપણે. તો સુભાષચંદ્ર બોઝ છે એનો જન્મ ક્યાં થયો હતો? ધ્યાન રાખજો. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. અહીંયા ધ્યાન બધાયનું. ઓડિશા રાજ્યના કટક શહેરમાં. તો પહેલા તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો? તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશા રાજ્ય અને એનું એક શહેર છે, એનું નામ છે કટક. બરાબર, જ્યાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, ઓડિશામાં જ આવેલું છે. એવી રીતે ઓડિશાની અંદર કટક શહેરની અંદર સુભાષચંદ્ર બોઝ નેતાજીનો જન્મ થયો. ક્યારે થયો? તારીખ યાદ રાખજો. 23 જાન્યુઆરી 1897. 23 જાન્યુઆરી 1897. દર વર્ષે 23 જાન્યુઆરીના દિવસને દેશ પ્રેમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશ પ્રેમ દિવસ 23 જાન્યુઆરી આવે, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, 23 જાન્યુઆરીએ દેશ પ્રેમ દિવસ તરીકે ઉજવવામાં આવે. હવે દેશ પ્રેમ દિવસની જગ્યાએ હવે ઉજવવામાં આવે પરાક્રમ દિવસ. પરાક્રમ દિવસ સુભાષચંદ્ર બોઝની યાદમાં. કોની યાદમાં? સુભાષચંદ્ર બોઝની યાદમાં. 2 પ્રશ્ન કરાવ્યા. તમારે લખતું જવાનું, સાથે સાથે તમારે સાથે સાથે લખતું જવાનું. સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો ઓરિસ્સાના કટકની અંદર. કયા થયો? ઓરિસ્સાના કટકની અંદર સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો. ક્યારે થયો સાહેબ? 23 જાન્યુઆરી 1897. આ 23 જાન્યુઆરીના રોજ દેશ પ્રેમ દિવસ તરીકે ઉજવવામાં આવે. હવેથી ભારત સરકાર એને પરાક્રમ દિવસ તરીકે પણ ઉજવે છે. આગળ, એના પિતાનું નામ શું? આ વિરલાના પિતાનું નામ હતું રાય બહાદુર. પિતાનું નામ હતું રાય બહાદુર. શું હતું ભાઈ? પિતાનું નામ હતું રાય બહાદુર અને માતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ. સરકારી વકીલ હતા. શું હતા? વકીલ હતા. એના પપ્પા વકીલ હતા. અને માતા જેની કુખે આ બાળકનો જન્મ થયો એની માતાનું નામ હતું શ્રીમતી પાર્વતી દેવી. ધાર્મિક પ્રવૃત્તિમાં બહુ રસ ધરાવતા એના મમ્મી. બરાબર છે. ટૂંકમાં એના પપ્પા બેરિસ્ટર હતા, વકીલ હતા, જાનકીનાથ બોઝ. બરાબર, અને માતા છે ધાર્મિક પ્રવૃત્તિ વાળા હતા. ફરીવાર ઓડિશા રાજ્ય કટક શહેર 23 જાન્યુઆરી 1897 દેશપ્રેમ દિવસ, પરાક્રમ દિવસ. પિતાનું નામ છે એ શું હતું? રાય બહાદુર જાનકીનાથ બોઝ. બરોબર, અને માતાનું નામ પાર્વતી દેવી હતું. બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે. એના પપ્પાની એવી ઈચ્છા હતી, કારણ કે તે અંગ્રેજોની નોકરી કરતા. એના પપ્પા નોકરી કરતા અંગ્રેજોની, એટલે એની એવી ઈચ્છા હતી કે આ બાળક છે મોટો થઈ અને મારી જેમ અંગ્રેજોની નોકરી કરશે, બ્રિટિશ સરકારની નોકરી કરશે. બરોબર છે.
એવી ભવિષ્યવાણી વિચારી હતી, જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વતંત્રતા સેનાની તરીકે કામ કર્યું. બાપાની ઈચ્છા કંઈક અલગ જ હતી, બ્રિટિશરોની સાથે કામ કરશે, પરંતુ આ બાળક અંગ્રેજોનો હંમેશા વિરોધી રહ્યો. આ બાળક ક્રાંતિકારી નેતા બન્યો. આ બાળક સ્વતંત્રતા સેનાની બન્યો. આ બાળક છે એનાથી અંગ્રેજો કાપતા હતા એવો માણસ બન્યો, સુભાષચંદ્ર બોઝ. બરાબર. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં, સાંભળજો, કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ હતી, એની અંદર એણે સારા એવા ગુણથી પરીક્ષા પાસ કરી કોલેજની. પછી તે ઇંગ્લેન્ડ ભણવા ગયા. જો એ સમયના આપણા દેશના નેતાઓ ઇંગ્લેન્ડ બધા બહુ ભણવા ગયા, અને ખાસ કરીને બેરિસ્ટર ને એવું બધું બહુ ભણતા, વકીલાત. અને એના કારણે કંઈક ને કંઈક આપણને આઝાદી મળી, કારણ કે કાયદો જાણવા મળે ને પછી માણસમાં નિડરતા આવે. આજે તમે કાયદો જાણો, તમે લો જાણવા મળો તો તમારામાં નિડર બનો. તમને કોઈ હેરાન ન કરી શકે, તમને કોઈ પરેશાન ન કરી શકે, તમારી યારે કોઈ શોષણ ન કરી શકે. કાયદો બહુ સારો છે, કાયદો જાણવો જોઈએ. એ સમયે મોટાભાગના નેતાઓ બેરિસ્ટર હતા. એ સમયે મોટાભાગના નેતાઓ કાયદાના જાણકાર હતા. જો આ સુભાષચંદ્ર બોઝ પણ કોલેજ પૂરી કરીને ક્યાં ગયા? ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી, આજે કેમ યુપીએસસી પરીક્ષા બહુ અઘરી, ટફેસ્ટ એક્ઝામ કહેવાય ઇન્ડિયાની, અઘરામાં અઘરી પરીક્ષા કહેવાય યુપીએસસી. એવી જ રીતે એ સમયે અઘરી ગણાતી પરીક્ષા ઇન્ડિયન સિવિલ સર્વિસ, જો આઈસીએસ. આ આઈસીએસ ની પરીક્ષા ચોથા નંબરે પાસ કરી ભાઈ. કેટલા નંબરે? ચોથા નંબરે. બેટા જુઓ તમે કેટલા હોશિયાર હશે ભણવામાં, તમે વિચાર કરો. અઘરામાં અઘરી ગણાતી પરીક્ષા આઈસીએસ ચોથા નંબરે પાસ કરી સુભાષચંદ્ર બોઝ. ઉત્તીર્ણ કરીને તેઓ પાછા કોલકાતા આવ્યા, ઇંગ્લેન્ડથી પાછા કોલકાતા આવ્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ પ્રાધ્યાપક એનું નામ હતું ઓટ. આ અંગ્રેજ પ્રાધ્યાપક ઓટ સામે રંગભેદની નીતિઓ, આ અંગ્રેજ છે ને એ ભારતીય લોકો સાથે રંગભેદ કરતો કે ભાઈ તમે આવા કાળા છો, બરોબર, એની યારે ભેદભાવ કરતો. એનો વિરોધ કર્યો. એને અપમાનજનક લાગ્યું. કોને? સુભાષચંદ્ર બોઝને, નોકરી કરતા હતા એટલે. અને એનો વિરોધ કર્યો. અને ત્યારથી એ ધીમે ધીમે દેશને સ્વતંત્રતા સેનાની બન્યા. અભિમાન કડવા અનુભવોએ તેમને માનસ ક્રાંતિમાં બીજ રોપ્યા. ભારતમાં સ્વતંત્રતા સંગ્રામમાં ખૂબ રસ હતો. શું હતો એને? સ્વતંત્રતા જોડાવામાં, ભારતને આઝાદી કરવાની લડાઈની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવી એને રસ હતો. જ્યારે પિતાની ઈચ્છા કંઈક બીજી હતી. શું હતી? કે બ્રિટિશરોની નોકરી કરે. પણ આ ભાઈને એમાં નોકરી કરવી નહોતી, અંગ્રેજોની ગુલામી કરવી અને પોસાય એમ હતી નહીં. હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા, એટલે કે કોંગ્રેસ, એ સમયે કોંગ્રેસ પક્ષ હતો, એના સક્રિય કાર્યકર્તા બન્યા. એક પક્ષની સ્થાપના કરી, રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ. 1923 ટૂંક સમયમાં યુવાનોના અતિ પ્રિય, જો સુભાષચંદ્ર બોઝ યુવાનોના અતિ પ્રિય નેતા હતા ભાઈ, બરોબર. યુવાનો છે એને રોલ મોડલ માનતા, બરોબર છે. સવિનય કાનૂનની લડતમાં તેઓ મોખરે રહ્યા. જેલવાસ પણ થયો. 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે સુરતની અંદર કોંગ્રેસનું અધિવેશન ભરાણું, એની અંદર તે અધ્યક્ષ બન્યા. હું બન્યા ભાઈ? અધ્યક્ષ. કોણ? સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝ વિશે તમને એટલી ખબર હોવી જોઈએ. ફરીવાર એકવાર રિપીટ કરું છું, ધ્યાન આપજો. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટકમાં. તારીખ યાદ રાખવાની, 23 જાન્યુઆરી 1897. એ દિવસને હવેથી આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? પહેલા દેશપ્રેમ દિવસ, હવે પરાક્રમ દિવસ. એના પિતાનું નામ જાનકીનાથ બોઝ, માતાનું નામ પાર્વતી દેવી. માતાનું નામ હતું પાર્વતી દેવી, બરોબર છે. પિતાની એવી ઈચ્છા હતી, પિતા અંગ્રેજોની નોકરી કરતા, વકીલાત કરતા. પિતાની એવી ઈચ્છા હતી કે મારો બાળક મોટો થઈ અને અંગ્રેજ સરકારની સારી એવી નોકરી કરે. પરંતુ આ ભાઈ ની અંદર તો ક્રાંતિના બીજ વવાયા હતા, સ્વતંત્રતા સેનાની બન્યા. કોલકાતાની જે કોલેજ છે એ કોલેજનું નામ યાદ રાખજો, પ્રેસિડેન્સી કોલેજમાં
તે સારા માર્કે પાસ થયા, ઇંગ્લેન્ડ ભણવા ગયા. પછી જે અઘરામાં અઘરી પરીક્ષા હતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ, આજે UPSC ગણાય, એ સમયે ઇન્ડિયન સિવિલ સર્વિસ, આ પરીક્ષા ચોથા નંબરે પાસ કરી. પાછા કોલકાતા આવ્યા. કોલકાતાની કોલેજની અંદર એક પ્રાધ્યાપક બન્યા. એક પ્રાધ્યાપક હતો, અંગ્રેજ નોકરી કરતો, તેનું નામ હતું ઓટ, જે આપણા બધા લોકો સાથે ભેદભાવ કરતો કે ભાઈ તમે બધા કાળિયાઓ છો, તમે બધા કાળા છો, એવો ભેદભાવ કરતો. અને સુભાષચંદ્ર બોઝને લાગી આવ્યું અને પરિણામે એમાં ક્રાંતિના બીજ વવાયા. પછી તે યુવાનોના નેતા બન્યા, યુવાનો માટે રોલ મોડલ બન્યા. 1938માં 41 વર્ષની વયે યુવાન વયે યુવાનોના લોકપ્રિય નેતા બન્યા. કોણ? સુભાષચંદ્ર બોઝ. તો આ તમને ખબર હોવી જોઈએ. આટલા મુદ્દા તમને આવડવા જોઈએ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. લ્યો હું ઘડીક આઘો વયો જાઉં. બધા લોકો એમ કહે છે કે સરસ મજાનું પેપર ગયું, કોઈ વાંધો નહીં, બરાબર, આવું જ પેપર જાય બેટા. જો ધ્યાનથી ભણતા હોય ને તમારી જેમ તો પેપર સારા જ જાય, બરાબર, પેપર સારું જ જાય. જો તમે લેક્ચરમાં પૂરેપૂરા ફોકસથી ભણો ને તો પેપર સારું જ જાય. શું કરવા ખરાબ જાય ભાઈ? તમારું ધ્યાન ભણવામાં હોય, બરોબર છે, તો ખરાબ જવાય જ નહીં. શું કરવા જાય? ચાલો હવે આગળ વધીએ. જો સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી બેઠા એવો ફોટો છે. સુભાષ બાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો નહીં. મેળ શું કરવા ન બેસતો? જો ભાઈ આપણા દેશની અંદર ઘણા તમે જોયું હશે કે ભાઈ જહાલવાદ અને મવાળવાદ. જહાલવાદ એટલે બે વિચારધારા હતી. શું હતી બેટા? બે વિચારધારા. કારણ કે ભાઈ વિચારો બધાયના એક સરખા હોય એવું ન બને. આપણા દેશમાં જ્યારે આઝાદીની પ્રવૃત્તિ ચાલી રહી હતી ત્યારે દેશની અંદર બે પ્રકારના નેતા હતા. બે પ્રકારના નેતા. આ બંને નેતાઓનો ગોલ એક જ હતો. શું હતો? દેશને આઝાદી અપાવી. આ બંને નેતાઓએ પહોંચવું હતું એક જ જગ્યાએ, આપણા દેશને આઝાદ કરવો હતો, બરાબર. મતભેદો હતા. જહાલવાદના નેતાઓ, મવાળવાદના નેતાઓ વચ્ચે બનતું નહીં. શું કરવા ન બનતું? કારણ કે વિચારધારા અલગ હતી. મતભેદો હતા પણ મનભેદ નહોતા. મનભેદ એટલે કારણ કે એના વિચારો અલગ હતા, પરંતુ બધાએ નક્કી તો એક જ કર્યું હતું કે આપણા દેશને આઝાદ કરવો છે. આ અંગ્રેજોને ગમે એમ કરીને ધક્કે મૂકી કાઢીને બહાર કાઢવાના છે. એ પછી જહાલવાદી નેતાઓ હોય, મવાળવાદી નેતાઓ હોય. મવાળવાદી નેતાઓ એવું માનતા હતા કે આપણે શાંતિથી અંગ્રેજો સામે હાથ જોડશું, પ્રાર્થના કરશું, બરોબર, એને આપણે રિક્વેસ્ટ કરશું કે ભાઈ તમે શાંતિથી ચાલ્યા જાઓ, બરોબર, આપણે કોઈ જાતનો બીજો વિરોધ નથી કરવો. જ્યારે જહાલવાદી નેતાઓ એમ કહેતા હતા કે ગમે એ થાય, આ દેશ આપણો છે, આ માતૃભૂમિ આપણી છે, આપણે કોઈની જમીન ઉપર નથી ગયા, એ લોકો આપણી જમીન ઉપર આવ્યા. એટલે શામ દામ દંડ ભેદ કોઈ પણ સંજોગે અંગ્રેજોને બહાર કાઢવાના થાય છે. આક્રોશ ભર્યા હતા. એમાં ખાસ કરીને યુવાનો ભગતસિંહ, સુખદેવસિંહ, રાજ્યગુરુ, અશફાકુલ્લા ખાન, બિપિનચંદ્ર પાલ, સુભાષચંદ્ર બોઝ, બરોબર, આ બધા બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, આ બધા એવા નેતાઓ હતા કે અંગ્રેજો છે એના પગ ધ્રુજતા હતા બધાથી. જ્યારે સામે ગાંધીજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી, આ બધા શાંતિપ્રિય દેશને આઝાદી કરાવવા માંગતા હતા. જો ભાઈ બંને સાચા હતા, બંને દેશને આઝાદ જ કરવા હતા, વિચારો અલગ હતા, બરોબર, તો વિચાર ભેદ હતો. તો આના કારણે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝના બેના વિચારો ભેગા થતા નહીં. તેને ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસને છોડી દીધી અને એક ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી? સાંભળજો, ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી? યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાવા લાયક. નેતાજી સુભાષચંદ્ર બોઝ. કોણે કરી? નેતાજી સુભાષચંદ્ર બોઝ. એને ફોરવર્ડ બ્લોક નામના એક છે એ રાજકીય સંગઠનની સ્થાપના કરી. કોંગ્રેસમાંથી છૂટા પડી ગયા કારણ કે ગાંધીજી જ્યારે એને મેળ પડ્યો અને અવિરત સભાઓ સંબોધવી દેશમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રવાસ કર્યા, બ્રિટિશરો વિરુદ્ધ લોકોનો મત લીધો, બ્રિટિશરો વિરુદ્ધ લોકોને જાગૃત કર્યા, લોકોને કીધું કે ભાઈ તમે અમારી હારે છો, બરોબર છે, તમારા દેશને આઝાદ કરવો છે, તો લોકોએ કીધું હા તો હાલો અમારી સાથે જોડાવ. જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. અંતે હિંદ સંરક્ષણ ધારા, જો કંઈક સારું કામ કરતા એટલે અંગ્રેજો હેરાન કરતા. હિન્દ સંરક્ષણ ધારો, આ હિન્દ સંરક્ષણ ધારા અંતર્ગત તેની ધરપકડ કરી નાખવામાં આવી. કોની? સુભાષચંદ્ર બોઝની. અને ઘર આંગણે તેના ઘરે ને ઘરે તેને નજર કેદ કરવામાં આવ્યા. 1940ની વાત છે. નજર કેદ કરવામાં આવ્યા એનો મતલબ શું છે એનો સમજાણું. તમને તમારા ઘરમાં રહેવા દેવાનું, બહાર પોલીસનો પેરો હોય, બહાર અંગ્રેજોનો પેરો હોય, તમારે બહાર નીકળી શકો નહીં, તમારા ઘરમાં ને ઘરમાં રહેવાનું, બરાબર. આઝાદીની લડતમાં ન જોડાય એના માટે આવા પ્રયત્નો થયા. કોને? સુભાષચંદ્ર બોઝને અંડરગ્રાઉન્ડ ટૂંકમાં નજર કેદ કરી દીધા, બરાબર, અંગ્રેજોએ. કયા ધારા અંતર્ગત? હિન્દ સંરક્ષણ ધારો અંતર્ગત. ડન? હાલો સાહેબ, સમજાઈ ગયું, ક્લિયર છે, પાકું છે સાહેબ, ડન છે સાહેબ, આવડી જાય હો. આ 2-4 વાર વાંચ્યું હોય ને સાહેબ, એકદમ આ બધું તો મોટે મોટે લખીને. કારાવાસમાં એક રાજકીય કેદી, જો ઘરે ને ઘરે, તમારા ઘરે ને ઘરે તો એને કેદ બનાવવામાં આવ્યા. એની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેને આમરાર્થ ઉપવાસ અંધાર્યા. તેની તબિયત લથડતા પોતાના નિવાસ સ્થાને એને નજર કેદ કરવા. શું કર્યા? પોતાના જ નિવાસ સ્થાને તેને નજર કેદ કરવામાં આવ્યા, બરાબર છે. પરંતુ તેઓ પઠાણના છુપાવેશ, જ્યારે સુભાષચંદ્ર બોઝ એના ઘરેથી અંગ્રેજોને ખબર ન પડે એ રીતે કઈ રીતે છટકી ગયા? તો પઠાણનો છુપો વેશ, કોલકાતાથી છુપા વેશે નીકળી ગયા, અંગ્રેજોને આંખમાં ધૂળ નાખીને. પઠાણના છુપા વેશથી તેઓ કોલકાતાથી પેશાવર ગયા. ક્યાં ગયા ભાઈ? પેશાવર. પેશાવરથી તે પાછા ગયા કાબુલ, ઈરાન, રશિયા, બર્લિન, જર્મની પહોંચ્યા. જો કેટલે માણસ ગયા. ડન છે. પેલા એના ઘરે એને નજરકેદ કરવામાં આવ્યા, નજરકેદ કર્યા, અંગ્રેજોનો બહાર પહેરો હતો, છતાં પણ બીજો કપડાં પહેરીને, વેશ પહેરીને, છુપા વેશે ત્યાંથી ખબર ન પડે એમ નીકળી ગયા. તે કોલકાતાથી સીધા ક્યાં પહોંચે છે? પેશાવર. પેશાવરથી કાબુલ, કાબુલથી ઈરાન, ઈરાનથી રશિયા, રશિયાથી બર્લિન અને બર્લિનના જર્મની. 28 માર્ચ 1942ના રોજ પહોંચે સુભાષચંદ્ર બોઝ. આ માણસને દેશને આઝાદ કરવાની તલપ કેવી હશે, એનામાં જુસ્સો કેવો હશે, વિચાર કરો તમે. યુવાન હતા, મોજશોખ કરવાની ઉંમર હતી, ત્યારે દેશને આઝાદ કરવા માટે આપણા દેશના યુવાનો હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા હતા. શું કરવા? આવનારી પેઢી ને આવી ગુલામી ન વેઠવી પડે. આપણને બધાને સ્વતંત્રતા મળે. આજે જો દિવાળીનો પર્વ આવે છે, આપણે બધા દિવાળીમાં ફટાકડા ફોડી શકશું, નવા કપડાં પહેરીને જ્યાં જ્યાં હોય એને હરીફરી શકશું. આ બધા દેશના નેતાઓને યાદ કરો, બરોબર. આ દિવાળીના પાવન અવસર આ બધાને યાદ કરજો તમે, કે આજે જે આપણે ભોગવીએ છીએ, આજે જે આપણે આ ટેસડા કરીએ છીએ, મોજ શોખ કરીએ છીએ, એ આ દેશના લાખો એવા નવયુવાનો, લાખો એવા યુવાનો કે જે ફાંસીના માંચડે ચડ્યા હતા એના પ્રતાપ છે. અને એવા એ બધા નેતાઓ વિશે ઘણી વખત આપણને દુઃખ થાય કે જેમ ફાવે એમ લોકો બોલતા હોય, જેમ ફાવે એમ ટીવીની અંદર, ન્યૂઝની અંદર, મીડિયાની અંદર વાહિયાત વાતો થતી હોય. આ દેશના નેતાએ આમ નથી કર્યું, આ દેશના નેતાએ દેશ માટે કાંઈ કર્યું નથી. અલા ભાઈ, તમે ગુલામી ભોગવી છે. ગુલામી શું કહેવાય તમને ખબર છે? તમે આઝાદ દેશમાં જન્મ લીધો છે, તમે ગુલામ દેશમાં નહોતા જન્મ લીધો. તમને ગુલામી શું કહેવાય એ નથી ખબર તમને, તો તમારે બોલવાની કોઈ ઓકાત નથી. તો દેશના નેતાઓ વિશે ક્યારેય પણ, જે આપણા ક્રાંતિકારી નેતાઓ, આપણને આઝાદી અપાવનાર જે દેશના નેતાઓ છે, એના વિશે ક્યારેય પણ આવું કંઈક બોલાતું હોય ત્યાંથી આઘું વ્યૂ જવું, ન બોલવું જોઈએ, બરોબર. એના પ્રતાપે આજે આપણે આઝાદી ભોગવીએ છીએ. આ દરેક યુવાનોએ, ખાસ કરીને તમારી જેવા વિદ્યાર્થીઓએ તો ખાસ, તમે બધા ભણેલા ગણેલો છો, વેલ એજ્યુકેટેડ છો, શિક્ષિત છો, અને જ્યારે ભણેલો વિદ્યાર્થી આવું બોલે ત્યારે ખરેખર બહુ દુઃખની લાગણી એ ઉપર હશે. આ બધા દેશના નેતાઓ
એને પણ દુઃખ થતું હોય છે કે ભાઈ અમે આ લોકો માટે અમારા પ્રાણને ત્યાગી દીધા, કે જ્યાં જેમ ફાવે એમ બોલે છે. એ લોકોને ખબર પણ છે આવું ન હોવું જોઈએ. બરોબર છે. જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. કોનું? સુભાષચંદ્ર બોઝ. જર્મનીમાં જે ભારતના લોકો રહેતા હોય ને એને સ્વાગત કર્યું સુભાષચંદ્ર બોઝનું. બર્લિન રેડિયો પરથી તેને પોતાના દેશના બાંધવોને બ્રિટિશ સામે જેહાદ જગાવવાનો અનુરોધ કર્યો. જર્મનીના બર્લિનમાંથી તેને રેડિયોમાંથી એવું કીધું ભારતના લોકોને, જાગજો તમે, હવે જાગૃત થાવ, હવે આ દેશને આઝાદી અપાવવાનો સમય આવી ગયો છે, એવું એણે જાહેર કર્યું. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓએ પહેલા રોમ, પેરિસ, સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપિત 3000 ભારતીયોની ભરતી કરી. જો સુભાષચંદ્ર બોઝ 3000 ભારતીયો યુવાનોને તૈયાર કર્યા કે આ દેશને આઝાદ તો કરાવવો છે, ગમે એ થાય. બરોબર છે. ભારતમાંથી છટકીને જાપાન વસેલા, ભારતમાંથી છટકી અને જાપાનમાં ગયેલા જે હિન્દી લોકો હતા એમાં રાસ બિહારી બોઝ આપણા ભારતીય હતા પણ જાપાનમાં રહેતા હતા. એ રાસ બિહારી બોઝ ની સાથે મંડળો બનાવ્યા અને એક સંસ્થાની સ્થાપના કરી, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના રાસ બિહારી બોઝ, યાદ રાખજો. ફોરવર્ડ બ્લોક સુભાષચંદ્ર બોઝ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ રાસ બિહારી બોઝ મૂળ ભારતના હતા પરંતુ જાપાનમાં હતા. સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં જે ભારતીય હિન્દુઓ, મલાયા, જાપાન, બરોબર છે, આ બધા લોકોને આપણે ભેગા કર્યા. ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, આંદોમાન, બ્રહ્મદેશ, મ્યાનમાર વગેરે દેશોમાં વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. જુઓ, વિચાર કરો તમે. જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંગે આ પરિષદમાં હાજરી આપી. તમને કોઈ કેમ કે ને આઝાદ હિન્દ ફૌજની ખરી સ્થાપના કોણે કરી? પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય. આઝાદ હિન્દ ફૌજની ખરી સ્થાપના કેપ્ટન મોહનસિંગે કરી અને ત્યારબાદ કેપ્ટન મોહનસિંહ પછી સુભાષચંદ્ર બોઝને આ આખી ભાગડોર સંભાળવા દઈ દીધી. જો આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. એકવાર આનો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. ઉભા રહ્યો, કાંઈ ગયું. આ રીતે પોઈન્ટ બધા મેં અંડરલાઈન કરીશ ને એનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. ચાલો બધા લોકો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ સબમરીન દ્વારા બર્લિનથી સિફત પૂર્વક જાપાન પહોંચ્યા 1943. આ એક જબ્બર સાહસ હતું. ત્યાં રાસ બિહારી બોઝ, હિન્દુ મુક્તિ આંદોલન, ઇન્ડિપેન્ડન્સ લીગના સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝ ને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. હવે આ હિન્દી અધિકારીઓની જેમ જ ભારતની મુક્તિ માટે લડશે એ નક્કી થયું. જેમાં જાપાન, અગ્નિ એશિયાના ભારતીયોએ પણ મદદ કરી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. તેણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે એવું નક્કી, જાપાને મદદ કરવાનું નક્કી કર્યું. જાપાન મદદ કરશે એવું નક્કી કર્યું. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામચલાઉ સરકાર રચીને વહીવટ તેમને સોંપશે. જાપાન તેને માન્યતા પણ આપશે. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બન્યા. જો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના રાસ બિહારી બોઝે કરી હતી, પરંતુ એના પ્રમુખ પછી બને છે કોણ? સુભાષચંદ્ર બોઝ. સાથોસાથ રાસ બિહારી બોઝ ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે આઝાદ હિન્દ ફૌજના વડા સ્વેચ્છાએ નિવૃત્તિ સુભાષચંદ્ર બોઝની વડા તરીકે નિમણૂક થઈ. ત્યાં વસતા હિન્દુઓને પોતાની માતૃભૂમિ મુક્ત કરાવવા માટે યોગ્ય સમર્થન નેતા મળ્યા. ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાજી, સુભાષચંદ્ર બોઝનું એક નામ છે નેતાજી. આ નેતાજી તરીકે કોને ઓળખવામાં આવે છે? સુભાષચંદ્ર બોઝ. નેતાજી તરીકે કોને ઓળખવામાં આવે? સુભાષચંદ્ર બોઝ. વાહ વાહ આપ્યું. નેતાજીને સૈનિકોએ ચલો દિલ્હી, અહીંયા ધ્યાન આપજો. જુઓ, તમને એમ પૂછે દિલ્હી ચલો, સાંભળજો, દિલ્હી ચલો, પણ ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? બીજી વાત અહીંયા ધ્યાન આપો. નેતાજી નું હુલામણું નામ કોનું છે?
તો આવશે સુભાષચંદ્ર બોઝ. અને તુમ મુझे खून दो અને मैं तुम्हें आजादी दूंगा. નો નારો સુભાષચંદ્ર બોઝ. બરાબર. આ બધા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ભાઈ. ડન. તો આવા બધા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ નેતાજી તરીકે કોને ઓળખવામાં આવે. બરોબર છે. હવે જો તમને હમણાં મેં કીધું કે ભાઈ સુભાષચંદ્ર બોઝ છે, બરોબર છે, એ હિંદ છોડો શું ઇન્ડિયન નેશનલ આઝાદ હિન્દ ફૌજના પ્રમુખ બને છે. ક્યારે બને છે તો કે ભાઈ જુઓ, બરોબર, ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કેપ્ટન મોહન સિંઘે કરેલ. બસ લેક્ચર હવે પૂરો જ થશે. બરોબર છે. સુભાષચંદ્ર બોઝની વાત આજે આપણે કરી. હા, આ થોડુંક જોઈ લઈએ, આટલું જોઈ લઈએ પછી પૂરો કરીએ. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામ ચલાઉ સરકારની રચના કરી. તેઓ વડાપ્રધાન, લશ્કરી સર્વોચ્ચ વડા બન્યા. હિન્દની આ કામ ચલાવ સરકારને જાપાન, જર્મન, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા પણ આપી. ભારતે ન આપી, અહીંયા આપી. સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ, તિરંગો, ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, જાપાને આપણને મદદ કરેલી. એ વખતે સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું. નેતાજી 1943માં આંદોબાર નિકોબાર ટાપુની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ આપ્યું. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય. નીચેનામાંથી શહીદ અને સ્વરાજ નામના 2 ટાપુનું નામ કયા પાડ્યું? જો, આંદોબાર નિકોબારના 2 ટાપુનું નામ સુભાષચંદ્ર બોઝે પાડેલું. કયા? શહીદ અને સ્વરાજ. યાદ રાખજો દીકરાઓ, આ પરીક્ષામાં પૂછાય. શહીદ સ્વરાજ ટાપુનું નામ કોને પાડ્યું? તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝ. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે પાછા અહીંથી આગળ વધશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. હા, વિડીયો આવી જશે બધા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.